નમોલોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ નમોલોયેશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ નમોલોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ નમોલોયેશો ત્રિકાળવર્તી વજ્જાણમ નમોલોયેશો ત્રિકાળવર્તી શવશાણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મણિ મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ ચેતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવંતરચ્છિદે યેગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામવા લઈ કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિત આસને પ્રારૂપ સ્થાપ નિજને મોક્ષ પંથે યા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિષય. ઓમ શ્રી નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય. કુંદકુંદાચાર્ય ભગવાન દ્વારા રચિત નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેની શુદ્ધભાવ અધિકારની પ્રથમ ગાથા 38મી ગાથા ઉપર આપણી તત્વ ચર્ચા ચાલે છે. 38મી ગાથાનો વિષય જે છે એ માત્ર એકલો પરમ પારિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, જે અપરિણામી તત્વ છે, ભૂતાર્થ તત્વ છે, અચલિત તત્વ છે. એ તત્વમાં કોઈ પણ પ્રકારની પર્યાયનો પ્રવેશ નથી. ચાહે તો રાગાદિની પર્યાય હો કે ચાહે તો એક સમયના જ્ઞાનના અંશરૂપ પર્યાયો હો, કોઈ પણ પર્યાયો સ્વભાવમાં વિદ્યમાન નથી. એટલે કે ઉત્પાદવાળો ભાવ, કોઈ પણ ભાવ ત્રિકાળી જ્ઞાયક ભાવમાં ખરેખર પ્રવિષ્ટ પામતો નથી. એવી જે એક પોતાની સત્તા છે, જે પોતાની જ્ઞાયક સત્તા, પોતાની ત્રિકાળ સત્તા, પોતાની અભેદ અરૂપી સત્તા, ચૈતન્ય સત્તા, એવી જે આખી એક પોતાની નિષ્ક્રિય સત્તા જે છે, કે જે નિષ્ક્રિય સત્તા એ સદાય નિષ્ક્રિય રૂપે રહી ગઈ છે અનાદિથી. કોઈ પણ પ્રકારની પર્યાયમાં બહિર્લક્ષે કે અંતરલક્ષે કોઈ પણ ક્રિયાઓ થાય કે ઉત્પાદ વ્યયરૂપ કોઈ પણ સામાન્ય ક્રિયાઓ પણ થાય, એવી કોઈ પણ પ્રકારની ક્રિયાઓ નિષ્ક્રિય ધ્રુવ ચૈતન્ય તત્વમાં નથી. એવું એક અબાધિત તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ, જે નિષ્ક્રિય તત્વ જે છે, એની ચર્ચા આ શુદ્ધભાવ અધિકારમાં આવી છે. કે તું અનાદિથી કેવો છો, તું અનાદિથી તારા સ્વભાવને છોડ્યા વગરનો રહેલો છો. તારી વસ્તુ ત્રિકાળ, ત્રણેય કાળ, જ્યારે તું જો ત્યારે તારી સત્તા જ્ઞાનરૂપ વિદ્યમાન અનાદિથી પડી છે. જ્યારે જ્યારે તું દ્રષ્ટિ ત્યાં કરવાનો પ્રયાસ કર ત્યારે જ્ઞાનમય સત્તાએ પોતાનું જ્ઞાનમય પણ કદી છોડ્યું નથી. અને એ સત્તા કદી રાગરૂપ કે કદી એક સમયની પર્યાયના પરિણમન રૂપ કદી થઈ નથી. એવી જે એક નિબીડ સત્તા છે,
અભેદ સત્તા, અખંડ સત્તા, એનો આ અધિકાર છે. એ અધિકારમાં હેય અને ઉપાદેય તત્વનું સ્પષ્ટીકરણ કરી અને આચાર્ય ભગવાન અને ટીકાકાર મુનિરાજ અને આપણા પરમ ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી એની ચર્ચા એવી રીતે કરે છે કે આ એ હેય અને ઉપાદેય તત્વનું કથન છે. તો એમાં હેય શું છે અને ઉપાદેય શું છે? હેય થાય ત્યારે એ કોને હેય થાય છે, ઉપાદેય થાય ત્યારે એ કોને ઉપાદેય થાય છે. હેય જ્યારે થાય, 7 તત્વનો સમૂહ, એને પરદ્રવ્ય કીધો, એને હેય કીધો, એને ત્યાજ્ય કીધો, એને છોડવા લાયક કીધો. તો એની સામે જ્યારે એને છોડવા લાયક, એને ત્યાજ્ય, એને હેય કીધો, ત્યારે એની સામે કોઈ ગ્રહણ કરવા લાયક ઉપાદેયભૂત તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ, આવા ભેદ તત્વથી જુદું એક અભેદ તત્વ એ રહેલું છે. તો એ હેય તત્વ શેમાં થાય? આ હેય તત્વ છે એ કોણ એને હેય તત્વ કહે? અને ઉપાદેય તત્વ છે એને પણ કોણ ઉપાદેય કહે? હેય તત્વ કહી દીધું એને, 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. અને પછી સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જે એને એક પરિગ્રહ છે, જેની સ્વતત્વમાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, જે પરમજીન યોગીશ્વર છે, એવો જે આત્મા છે એને આત્મા ઉપાદેય છે. એવો આત્મા એને આત્મા ઉપાદેય છે. અને એવો આત્મા એને આ 7 તત્વ હેય છે. તો હેય શેમાં થાય છે? ઉપાદેય શેમાં થાય છે? એવો આત્મા કોણ છે કે જે આત્માને આત્મા ઉપાદેય છે અને જે આત્માને 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી? તો એવી એની એક સત્તા પણ એવી જે છે કે જે સત્તામાં એક બાજુની વસ્તુ હેય થાય છે અને બીજી બાજુની વસ્તુ ઉપાદેય થાય છે. અને જ્યારે એક વસ્તુ ઉપાદેય થાય છે ત્યારે સહજમાં જ બીજી વસ્તુ તરફ લક્ષ ન હોવાથી એ હેય થઈ જાય છે. એવો એક અપૂર્વ અધિકાર, અપૂર્વ સ્પષ્ટીકરણ આ ગાથામાં આચાર્ય ભગવાને અને મુનિરાજે મૂક્યું છે કે કોઈ પણ સમયે જ્યારે હેય અને ઉપાદેય તત્વના વિષયની ચર્ચા આવે, જ્યારે કોઈ તત્વને હેય કહેવામાં આવે, કોઈ તત્વને ઉપાદેય કહેવામાં આવે, 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. તેમાં જીવની એક સમયની પર્યાય, અજીવનો વિકલ્પ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ બધાને જ્યારે 7 તત્વનો સમૂહ જે લીધો એને હેય કહી દીધો. અને એમ કીધું કે એ હેય છે તો કે આત્માને આત્મા ઉપાદેય છે, ત્યારે આ 7 તત્વનો સમૂહ હેય કહેવાય છે. જ્યાં સુધી આત્માને આત્મા ઉપાદેય ન થાય ત્યાં સુધી તો આ 7 તત્વનો સમૂહ ઉપાદેય છે. એને કોઈ પણ એક વસ્તુ ઉપાદેય થાય ત્યારે જ બીજી વસ્તુ હેય કે ત્યાજ્ય કે છોડવા લાયક થઈ શકે. ત્રાજવું હોય ને, ત્રાજવું, એમાં તમે તોલા ન મૂકો તો એ એમને હોય. ક્યાંય પણ તમે વજન મૂકો તો બીજું ત્રાજવું ઊંચું થઈ જાય. એમ તમે અહીંયા આત્મા ઉપર જ્યારે ઉપાદેય તત્વ ઉપર ગ્રહણ કરવા લાયક પદાર્થ ઉપર જ્યારે વજન એટલે કે આશ્રય કરો, એને ઉપાદેય કરો, એને ગ્રહણ કરો, તો બીજી વસ્તુ ઓટોમેટિક હેય થઈ જાય. એને હેય કરવી ન પડે. પણ જ્યારે હજી આ ઉપાદેય ન થઈ હોય, જ્યારે એ વિધિમાં ન આવ્યો હોય, ત્યારે એ 7 તત્વના સમૂહને પહેલાં હેય જાણે, પહેલાં છોડવા લાયક જાણે, પહેલાં ત્યાજ્ય જાણે, નિષેધથી એનો વિચાર કરે કે આ મારામાં નથી, આ મારી વસ્તુ નથી, પ્રગટ થતો ભાવ એ બધું મને પરદ્રવ્ય છે, એમ એ વિચારમાં લે ત્યારે એ નિષેધપૂર્વક વિધિમાં આવે છે. અને જ્યારે વિધિમાં આવી જાય છે કે આત્માને આત્મા ઉપાદેય થયો, ત્યારે કાંઈ ઓની ઉપર દ્રષ્ટિ નથી હોતી, તો સહજ હેય થઈ જાય છે. તો એક એવો વચ્ચે એની પાસે જ્ઞાનનો અંશ પડેલો છે, જ્ઞાનનો અંશ. આ બધું કાર્ય છે ને એ બધું જ્ઞાનના અંશમાં થાય છે.
એ જ્ઞાનનો અંશ છે એ ઉત્પાદવાળો છે, દ્રવ્યમાં નથી જ્ઞાનનો અંશ. જ્યારે રાગથી પૃથકતાની ચર્ચા ચાલતી હોય ત્યારે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ આવે. જ્યારે જ્ઞાયકની ચર્ચા ચાલતી હોય ત્યારે એ જ્ઞાનનો અંશ પણ જ્ઞાયકમાં નથી એમ ચર્ચા આવે. જે અપેક્ષાએ જ્યાં જે ચર્ચા ચાલતી હોય એ રીતે આપણે વિચાર કરીએ તો કાંઈ આપણા જ્ઞાનમાં વિપરીતતા ન આવે અને દોષ ન થાય. તો આ જે જ્ઞાનનો અંશ જે છે ને એ જ્ઞાનનો અંશ બધો વિવેક કરે છે, એ વિવેકી છે, એ જ પુરુષાર્થી છે, એ જ હે ઉપાદેય કરે છે. શ્રદ્ધા તો અહમ કરે છે, પ્રતીતિ કરે છે. શ્રદ્ધા વિશ્વાસ કરે છે કે આ જ મારું તત્વ છે એમ. શ્રદ્ધા એવો વિશ્વાસ કરે છે. એ કોણ છે, ઉપાદેય કોણ છે, છોડવા લાયક કોણ છે, ગ્રહણ કરવા લાયક કોણ છે, ત્યાજ્ય કોણ છે, એ બધો વિચાર, વિવેક, નિર્ણય એ બધું જ્ઞાન કરે છે. કોઈ પણ આપણા જીવનમાં પણ જે પ્રસંગો બનતા હોય એમાં વિચારની સ્થિતિ ખૂબ અગત્યની હોય છે, નિર્ણયની સ્થિતિ ખૂબ અગત્યની હોય છે. એ નિર્ણયથી જ આપણું સમાધાન થાય છે, એ નિર્ણયથી જ આપણી ગાડી આગળ વધે છે કે હવે આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આમ કરવું જોઈએ. ચાહે સંસારની વાત હોય કે ચાહે મોક્ષ માર્ગની વાત હોય કે મોક્ષની વાત હોય, કોઈ પણ વાતમાં જ્યારે નિર્ણયની ભૂમિકા જ્ઞાનમાં યથાર્થપણે સમજણમાં આવે છે ત્યારે ખરેખર એનું જ્ઞાન જાગૃત થઈને વિવેક ચાલુ થઈ જાય છે એમાં. એવી રીતે આમાં જે આ સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, તો એ નક્કી કોણ કરે છે? એ નક્કી જ્ઞાન કરે છે કે સાતેય તત્વોનો સમૂહ જેટલો પ્રગટ થતો ભાવ, જેટલો નવો ભાવ, જેટલો ઉત્પાદવાળો ભાવ, જેટલો વિકલ્પાત્મક ભાવ, અથવા તો જેટલો સંવર નિજરા મોક્ષનો નિર્વિકલ્પ ભાવ, જેટલું નવું 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 પ્રગટ પ્રત્યેક સમયે થયા કરે છે. આશ્રવની પ્રગટતા હોય, બંધની પ્રગટતા હોય, આશ્રવ બંધના અભાવપૂર્વક સંવર નિજરા મોક્ષની પ્રગટતા હોય, તો એ બધો નિર્ણય જ્ઞાનના અંશમાં ચાલતો હોય છે. એ જ્ઞાન વિવેકી છે, એ જાગૃત છે એકદમ. એ નિર્ણય કરે છે બધો કે ભાઈ આ અત્યારે શું ચાલી રહ્યું છે, આ એ શું કહેવા માગે છે, આ ઉપાદેય શું કહેવા માગે છે. મારી વસ્તુમાં ઉપાદેય શું હોય ને મારી વસ્તુમાં એ શું હોય? મારી વસ્તુ તો મારી વસ્તુ જ છે, પણ એ મારી વસ્તુ જે છે એ આખો પદાર્થ જે છે એના પડખા છે, સામાન્ય અને વિશેષ. એ બે પડખાવાળો એક આત્મા છે. એક સામાન્ય પડખું છે, એક વિશેષ પડખું છે. વિશેષ પડખામાં આ બધું સાતે તત્વોનો સમૂહ એ બધું વિશેષ પડખું છે, અને ઉપાદેય પડખું એ સામાન્ય પડખું છે, ત્રિકાળ પડખું છે, એકરૂપ પડખું છે, અખંડ પડખું છે. હવે એ બેની વચ્ચે પુલ રહેલો છે જ્ઞાનનો. એક જ્ઞાનનો પુલ છે. એ જ્ઞાન બધું નક્કી કરે છે કે મારે આ તરફ જવું કે આ તરફ જવું, આ તરફ જાય છે કે આ તરફ જાય છે. બસ ત્યાં જ આખી છે ને રમત છે બધી. ત્યાં શાસ્ત્રમાં બધું લખ્યું છે, જ્ઞાનીઓ બધું સ્પષ્ટીકરણ કરે છે, પણ આપણી વિચારધારામાં જ્ઞાનની ઉર્ધ્વતા પૂર્વક જ્યારે વિવેકપૂર્વક વિચાર ચાલવા માંડે છે ત્યારે ખરેખર નિર્ણયની ભૂમિકા ચાલુ થાય છે. દર્શન અવલોકન કરી, જ્ઞાન વિવેક કરી અને જ્ઞાનમાં યથાર્થ જાણપણવાનો પુરુષાર્થ ચાલુ થાય ત્યારે આ બધી વસ્તુ યથાર્થ રૂપે ખ્યાલમાં આવવા માંડે છે. દર્શન, જ્ઞાન અને પુરુષાર્થ એ ત્રણેય ક્ષયોપ સંભાવમાં રહેલા છે. ત્યાં ક્યાંય રાગ નથી, ત્યાં ઔદૈહિક ભાવ નથી. એમાં બધામાં જાણવું, દેખવું અને પુરુષાર્થ. એ પુરુષાર્થ રચના કરે જ જાણવા દેખવાની. તો એ પુરુષાર્થ છે એ ઔદૈહિક ભાવમાં નથી, એ ક્ષયોપ સંભાવ છે. જાણવું દેખવું ક્ષયોપ સંભાવ છે. તો એ દર્શન અવલોકન કરી, જ્ઞાનમાં યથાર્થ જાણવું કરી અને એ જાણવા પૂર્વકનો જે પુરુષાર્થ ઉપડે એમાં આ નિર્ણયની ભૂમિકા ચાલુ થાય છે યથાર્થ. એવી એક આ સ્થિતિ આમાં વર્ણનમાં આવી છે. એ કહી દીધા સાત તત્વને, ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કહી દીધું, પણ એ કહેનાર કોણ છે? કહેનાર પણ એક જ્ઞાન તત્વ છે, એ જ્ઞાનનો અંશ છે. એ અંશ બધું કામ કરે છે. અંશ અંશીને ગ્રહણ કરી લે છે, અંશ સાતે તત્વને છોડી દે છે,
કે પૂર્વ પર્યાયમાં મેં આનું ગ્રહણ કર્યું હતું, હવે આ પર્યાયમાં હું એને ત્યાજ્ય કહીને મારા સ્વભાવનું ગ્રહણ કરું છું. એ જ્ઞાન કામ કરે છે. એ જ્ઞાનનો વેપાર છે આખો. એ વ્યાપારી છે જ્ઞાન. એનો વ્યાપાર ચાલ્યા કરે પ્રત્યેક સમયે. જ્ઞાનની ક્રિયા જે સ્વભાવભૂત છે, કદી જ્ઞાનની ક્રિયા છૂટતી નથી. સ્વભાવભૂત છે એટલે ત્રિકાળી દ્રવ્યોમાં નથી, પણ એ સ્વભાવને છોડતી નથી કદી. એવી એક જ્ઞાનની ક્રિયા, જાણવાનો સ્વભાવ, અખંડ સ્વભાવ એની પાસે એક એવો બચી ગયો છે જ્ઞાનનો. એ અખંડ સ્વભાવ કહેવાય જ્ઞાનનો, કારણ કે એ જ્ઞાન અખંડને છોડતું નથી. એટલે એ જ્ઞાનનો ઉત્પાદ છે એ પણ અખંડપણે રહેલો છે. એવો એક જ્ઞાનમાં વિવેક જ્યારે ચાલુ થાય છે ત્યારે એને ખબર પડે છે કે આ ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે, આ હેય છે, આ ઉપાદેય છે, આ છોડવા લાયક છે, આ ગ્રહણ કરવા લાયક છે. એ જે હેય ઉપાદેય તત્વનું જે પૃથક્કરણ કરી અને ઉપાદેય તત્વ જ હું છું એવો જ્ઞાનમાં વિવેક જાગૃત થાય ત્યારે શ્રદ્ધાનું કામ ચાલુ થાય છે. ત્યારે શ્રદ્ધા પ્રતીતિ કરે છે કે આ હું છું એમ. ત્યાર પહેલાં શ્રદ્ધા આંધળી છે, એની પાસે કાંઈ નથી. એ બધું જ્ઞાન છે, બધું જ્ઞાનમાં થાય છે. જ્ઞાન બધું નક્કી કરી લે છે. પછી શ્રદ્ધાને કહે છે આ રહ્યું તારું સ્થળ, તું ત્યાં ચાલી જા. એટલે શ્રદ્ધા અહમ કરી દે છે. આવી એક આ અપૂર્વ ચર્ચા આમાં 38મી ગાથામાં અદ્ભુતથી અદ્ભુત વાત આ આચાર્ય ભગવાન મુનિરાજ અને ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. એ વિષય આપણે ચાલે છે. એ વિષયમાં આપણે આત્માને આત્મા ઉપાદેય છે ત્યાં સુધીનો વિષય આપણે ચાલ્યો હતો કે 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમજીન યોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. આ વિષય તો આપણો ઘણો ચાલી ગયો છે. હવે પછીનો વિષય ચાલુ થાય છે. એમાં આખી 4 ભાવની વાત આવે છે. 4 ભાવ કોને કહેવાય? 7 તત્વની વાત પૂરી થઈ ગઈ. 7 તત્વ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. એમાં જીવ અજીવ, આશ્રવબંધ, સંવર નિજરા, મોક્ષ. આશ્રવમાં પુનપાપ આવી ગયા. 9 તત્વ કયો કે 7 તત્વ કયો, બધું એકાદ છે. 13મી ગાથામાં સમયસારની આચાર્ય ભગવાને 9 પદાર્થ ન લખતા 9 તત્વ લખ્યા છે. કોઈ એમ કહે કે 9 પદાર્થ કહેવાય અને 7 તત્વ કહેવાય, તો એમ નથી. આચાર્ય ભગવાન જ જ્યારે 13મી ગાથામાં 9 તત્વ કહે છે, અહીંયા એને 7 તત્વ કહે છે. તો એ 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. એ 7 તત્વની ચર્ચા આવી. હવે એ 7 તત્વ એ કયા કયા ભાવે રહેલા છે અને એ કયા ભાવે રહેલા છે, એમાં 4 ભાવો જે કીધા, ઔદયિક, સયોપસમિક, સાયિક અને ઔપસમિક, આ 4 ભાવો છે. એ 4 ભાવો શું છે અને એ 4 ભાવો ક્યાં રહેલા છે? એ 4 ભાવોમાં કેટલા સમ્યક ભાવ છે, કેટલા મિથ્યા ભાવ છે? એમાં સમ્યક ભાવમાં 3 ભાવ છે, તો એમાં કયા ભાવ પરિપૂર્ણ સમ્યક છે, કયા ભાવ આંશિક સમ્યક છે? એ બધી ચર્ચા આમાં આચાર્ય ભગવાને સરસ કરી છે. એટલે એમાં એ 4 ભાવનું વર્ણન કરી અને એક પંચમ પરમ પારિણામિક ભાવ જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એ બતાવવો છે. બધાયમાં આ ગાથામાં આખો શુદ્ધભાવ અધિકાર છે. એમાં બધી વાતનો નિષેધ કરી અને એક પોતાનું પરિપૂર્ણ તત્વ, જાજ્વલ્યમાન તત્વ જે છે, જે અહમ કરવા લાયક છે, ઉપાદેય તત્વ છે, એ જ બતાવવું છે. પણ એ બતાવવા માટે ખાલી એમ કહે કે બસ આ પરમ પરિણામિક ભાવ તું છો, આ શુદ્ધ તું છો, અખંડ તું છો, તો જીવને જ્યાં એની વૃત્તિ અત્યારે ચાલતી હોય ત્યાંથી એનું જ્ઞાન પહેલાં ઉઠાવે અને પછી જે પોતાનું સ્વરૂપ છે એમાં સ્થાપે, તો એ જ્યાં સ્થાપે એવા સ્વભાવનો સ્વીકાર આવે. ખાલી એનું રટણ કરવાથી એ ભાવનો સ્વીકાર ન આવી શકે, કારણ કે અનાદિથી જીવ આવા સ્વભાવથી અપરિચિત છે અને વિભાવનો પરિચય અનાદિનો જીવને છે. અનાદિનો જીવને વિભાવનો પરિચય છે. તો એ વિભાવ ભાવો શું છે, કયા પ્રકારે જીવનો વિભાવ ચાલે છે, એ વિભાવમાં એનું અસ્તિત્વ એ માનીને અનાદિથી પરિણમી રહ્યો છે. તો એ વિભાવનું જ્ઞાન કરાવી, વિભાવ છોડાવી અને સ્વભાવ તરફ એનો પુરુષાર્થ કેમ જાગૃત થાય, એવી આમાં ચર્ચા બધી ગાથાઓમાં ભલે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવ્યો,
ભલે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર કહેવામાં આવ્યો, પણ આમાં પણ નાસ્તિપૂર્વક અસ્થિની સિદ્ધિ કરી છે. જેમ અસ્થિની સિદ્ધિ ખરેખર વાસ્તવિકતાથી જુઓ તો અસ્થિની સિદ્ધિ અસ્થિથી છે. નાસ્તિપૂર્વક અસ્થિની સ્થિતિ તો નાસ્તિમાં અસ્થિ જીવે માની લીધી હોય, માટે એને નાસ્તિનો વિચાર કરાવી, એ નાસ્તિને છોડાવી અને એને અસ્થિ તત્વમાં આચાર્ય ભગવાન લઈ જતા હોય છે. એવી આ એક અનુપમ વાત હવે ચાલુ થાય છે. સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કીધો, ઉપાદેય નથી એમ કીધો. હવે કે છે ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી, ઔદયિક આદિ 4 ભાવાંતરો એને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નવકર્મરૂપ ઉપાધિથી જનિત, ચારેય ભાવો કેવા છે? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નવકર્મ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો એના વિનાનો કારણ પરમાત્મા છે. પણ આ ચારેય ભાવ કેવા છે કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નવકર્મથી જનિત છે, એવી વિભાવ ગુણ પર્યાયોવાળા છે. એનાથી આ સ્વભાવવાળો આત્મા છે એ એના વિનાનો છે. એના વિનાનો એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નવકર્મ વિનાનો. અને જેટલા 4 ભાવ આવરણ સંયુક્ત છે, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ બધા ભાવોથી પૃથક, બધા ભાવોથી ભિન્ન, બધા ભાવોથી જુદો જે છે એ ખરેખર કારણ પરમાત્મા છે, એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. હવે ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી, શું લખ્યું છે? ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી 4 ભાવ જે છે એનાથી અગોચર થાય છે એમ નથી લખ્યું આમાં, એનાથી અગોચર જ છે. એટલે કે એનાથી ગોચર કદી થતો નથી. એટલે કે એમાં સંવર, નિર્જરા ને મોક્ષની પર્યાય અને ઔદયિક પર્યાય રાગાદિ ભાવની, એને 4 ભાવ કહેવાય. ઔદયિક ભાવ જે છે એ રાગાદિની પર્યાય છે, એને ઔદયિક ભાવ કહેવાય. મિથ્યા શ્રદ્ધાને ઔદયિક ભાવ કહેવાય, રાગની પર્યાયને ઔદયિક ભાવ કહેવાય. ઔપસમિક ભાવ જે ઔપસમિક ભાવ છે એ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થાય સ્વભાવના લક્ષે, એને ઔપસમિક ભાવ કહેવાય. એ ઔપસમિક ભાવ છે એ શુદ્ધ પ્રગટ થતો ભાવ છે. ક્ષાયોપસમિક ભાવ જે છે એને અહીંયા જે ક્ષાયોપસમિક ભાવ જે કીધો છે એ અહીંયા શુદ્ધ ક્ષાયોપસમિક ભાવની વાત છે. કેવો કે સમ્યક દર્શન રૂપી ક્ષયોપસમ ભાવની વાત છે. ક્ષયોપસમ ભાવના 2 પ્રકાર છે. એક ક્ષયોપસમ છે એ અજ્ઞાનીને પણ ક્ષયોપસમ ભાવ હોય છે, અને એક જ્ઞાનીને ક્ષયોપસમ ભાવ હોય છે. અજ્ઞાનીને ઔપસમિક ભાવ નથી હોતો, ઔપસમિક ભાવ જ્ઞાનીને હોય. ઔદયિક ભાવ અજ્ઞાનીને હોય અને જ્ઞાનીને પણ હોય. ક્ષાયોપસમિક ભાવ સમ્યક પ્રકારનો હોય, સમ્યક દર્શન પૂર્વકનો હોય. જ્ઞાનમય ભાવ જેને પ્રગટ થયો હોય ત્રિકાળી દ્રવ્યના લક્ષે, એને જ્ઞાનીને સમ્યક ક્ષયોપસમ ભાવ કહેવાય. અને અજ્ઞાની પાસે પણ એક પ્રગટ થતું જ્ઞાન જે પ્રત્યેક સમયે પ્રગટ છે, જેમાં જાણવાની ક્રિયા ચાલે છે, એને પણ ક્ષયોપસમ ભાવ કહેવાય. ક્ષયોપસમ ભાવ એટલે શું? અજ્ઞાનીને ક્ષયોપસમ ભાવ કહેવાય એટલે શું? જ્ઞાનીનો ક્ષયોપસમ ભાવ તો સમ્યક થઈ ગયો કે એને અનુભવ થયો, એને ક્ષયોપસમ ભાવ કહેવાય. અજ્ઞાનીનો ક્ષયોપસમ ભાવ કોને કહેવાય? ક્ષયોપસમ ભાવ એટલે શું? તો કે ક્ષયોપસમ ભાવ હોય એને ખરેખર અંશ કહેવાય આત્માનો. આત્માનો અંશ હોય એ ક્ષયોપસમ ભાવે માત્ર 3 ગુણની જ પર્યાયો એ રીતે રહેલી છે. ક્ષયોપસમ ભાવે એક દર્શનની પર્યાય, એક જ્ઞાનની પર્યાય, એક વીર્યની પર્યાય, એટલે કે પુરુષાર્થની. વીર્ય એટલે પુરુષાર્થ, એ પુરુષાર્થની પર્યાય. એ 3 પર્યાય છે એ અંશરૂપ છે. એમાં ક્યાંય ઔદયિક ભાવ નથી, એમાં ક્યાંય રાગાદી ભાવ નથી, એમાં ક્યાંય મિથ્યા શ્રદ્ધાનો ભાવ નથી, એમાં ક્યાંય જ્ઞાનનું અજ્ઞાનત્વ એવો ભાવ નથી. એ જ્ઞાનરૂપ ભાવ છે, દર્શનરૂપ ભાવ છે, એ વીર્યરૂપ ભાવ છે, એટલે કે પુરુષાર્થરૂપ ભાવ છે, જાગૃતિરૂપ ભાવ છે. એવા ભાવને પણ ક્ષયોપસમ ભાવ કહેવાય. દરેક અજ્ઞાની જીવ પાસે પણ, જે જીવને સમ્યક જ્ઞાન પ્રગટ ન થયું હોય એવો જે અજ્ઞાની જીવ કહેવામાં આવે, એવા જીવ પાસે પણ અનાદિથી 3 ભાવ ચાલુ હોય. એ 3 ભાવ ક્યાં?
એક તો પરમ પારિણામિક ભાવ, એનો ત્રિકાળી સ્વભાવ હોય, એ નિયમથી એની પાસે વિદ્યમાન પોતાની સત્તા છે, ધ્રુવ સત્તા, અખંડ સત્તા, ચૈતન્ય સત્તા, પરિપૂર્ણ સત્તા, એ એક પરમ પારિણામિક ભાવ હોય. એક પ્રત્યેક સમયે એને રાગનો ઉદય વર્તતો હોય એવો ઔદયિક ભાવ હોય. ઔદયિક ભાવ એને કેમ કહેવાય કે કર્મ હોય એને ઉદય કહેવાય, અને કર્મના નિમિત્તે એના સંગે જે ભાવ એની પર્યાયમાં પ્રગટ થાય એને ઔદયિક ભાવ કહેવામાં આવે. એવા રાગાદી ભાવને કર્મની સાપેક્ષતાવાળું ગણીને કર્મને કહેવાય ઉદય, અને અહીંયા ભાવ પ્રગટ થાય એને કહેવાય ઔદયિક. તો એવો રાગાદી ભાવ, ઔદયિક ભાવ પણ દરેક અજ્ઞાની જીવને એની વર્તમાન બહિર્લક્ષી પર્યાયમાં ચાલતો હોય. તો એક પરમ પારિણામિક ભાવ હોય, એક ઔદયિક ભાવ હોય, અને એક ત્રીજો એની પાસે ક્ષયોપસમ ભાવ હોય. એ ક્ષયોપસમ ભાવ કયો કે એને સ્વભાવનો અંશ કહેવાય. એટલે કે એ સ્વભાવ જેવો હોય એવી જે જ્ઞાનના, દર્શનના અને પુરુષાર્થના અંશની પ્રગટતા થાય એને ક્ષયોપસમ ભાવ કહેવામાં આવે. એ અજ્ઞાની પાસે પણ હોય, અને એ ક્ષયોપસમ ભાવ જ્યારે આ સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કહી અને જ્યારે ત્રિકાળી દ્રવ્ય મારી એક અભેદ અખંડ સત્તા છે એમ જ્યારે પરિણમન રૂપ અભેદરૂપ પરિણમે ત્યારે એક ક્ષયોપસમ ભાવ સમ્યક થઈ ગયો કહેવાય. એક ક્ષયોપસમ ભાવની અહીંયા ચાર ભાવમાં ક્ષયોપસમ ભાવની ચર્ચા છે. અહીંયા એવો જે ક્ષયોપસમ ભાવ છે એ સમ્યક દ્રષ્ટિનો સમ્યક પ્રકારનો ક્ષયોપસમ છે. મિથ્યા દ્રષ્ટિને એ સમ્યક લાગુ નથી પડતું, પણ એને ક્ષયોપસમ ભાવ લાગુ પડે છે. પણ એ ક્ષયોપસમ ભાવ જ્યાં સુધી બહિર્લક્ષે વર્તે ત્યાં સુધી એનું નામ મિથ્યા પડી જાય છે, અને જ્યાં એ સ્વભાવ સન્મુખ પરિણમે ત્યાં એનું નામ સમ્યક પડી જાય છે. અને જ્યારે અંદરથી પ્રગટ થઈને આવે ત્યારે એને સ્વભાવનો અંશ કહેવામાં આવે છે. આવી એક સ્થિતિ દરેક જીવ પાસે ક્ષયોપસમ ભાવની રહેલી છે. અને પછી આવે ક્ષાયિક ભાવ. ચાર ભાવાંતરોને અગોચર, એમાં એક ઔદયિક ભાવ, એ રાગાદી ભાવ, એક ઔપસમિક ભાવ, એ સમ્યક ભાવ, એક ક્ષયોપસમિક ભાવ, એ પણ સમ્યક ભાવ, અને એક ક્ષાયિક ભાવ કે જેમાં પરિપૂર્ણ આનંદનું વેદન આવે. કેવળ જ્ઞાનને ક્ષાયિક ભાવ કહેવાય. કર્મનો પરિપૂર્ણ અભાવ થઈ જાય, ઘાતી ચાર કર્મનો, એને અહીંયા સ્વભાવમાં ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન પ્રગટ થાય પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. આવા ચાર ભાવ. હવે એ ચાર ભાવ આપણે વાત કરી, હવે એને દ્રષ્ટાંતથી આપણે લઈને, જો પાણીનો ગ્લાસ હોય ને, પાણીનો ગ્લાસ, એક પાણીનો ગ્લાસ તમે લ્યો, એ પાણીના ગ્લાસમાં, આખા ગ્લાસમાં તમે કચરો ભરી દો કે જેમાં તમને પાણી દેખાય જ નહીં. પાણી તમને દેખાય જ નહીં, કચરો જ દેખાય. એને કહેવાય ઔદયિક ભાવ. છે પાણી, પાણી નથી એવું નથી, એમ જ્ઞાનમય આત્મા છે કરો, પણ રાગ જ દેખાય છે. એને કહેવાય ઔદયિક ભાવ. આખો પાણીનો ગ્લાસ ભરચક ભરેલો હોય પાણીથી, ને એમાં કાદવ ઠસોઠસ ભરી દો તમે, તો પાણી ચાલ્યું નથી જાતું. પાણી છે એમાં, પણ પાણીને તિરોભૂત કરી દીધું કાદવે. તો તિરોભૂત કાદવે કર્યું તો એને શું કહેવાય? ઔદયિક ભાવ કહેવાય. એ થયું ઔદયિક ભાવ. હવે એ કાદવનો મેલ જેટલો હતો ને, એ મેલ નીચે બેસી જાય ને પાણીમાં, પાણીમાં નીચે બેસી ગયું મેલ, અને તમને પાણી ચોખ્ખું દેખાવા માંડ્યું. તો એ પાણી ચોખ્ખું દેખાણું ગ્લાસમાં, એને ઔપસમિક ભાવ કહેવાય. પ્રથમ સમ્યક દર્શન, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જે પ્રથમ સમ્યક દર્શનની પ્રગટતા થાય એને ઔપસમિક સમ્યક દર્શન કહેવામાં આવે. એ ઔપસમિક સમ્યક દર્શન નિર્મળ સમ્યક દર્શન હોય. એ નિર્મળ સમ્યક દર્શન એવું હોય કે એમાં એકલું પાણી દેખાય, એને કાદવ હોવા છતાં એને દેખાય જ નહીં. એને ઔપસમિક સમ્યક દર્શન એવું નામ આપવામાં આવે. એના પછી ક્ષયોપસમિક સમ્યક દર્શન. તો ક્ષયોપસમિક સમ્યક દર્શન કોને કહેવાય? કે એ પાણીનો ગ્લાસ હતો, એમાં પાણી દેખાતું હતું, કાદવ નીચે જામી ગયો હતો. હવે એ જરાક ગ્લાસ હિલો તો એ પાણી સાથે કાદવવાળું પાણી તમને
પાણી દેખાય છે અને કાદવ દેખાય છે. પાણી પણ દેખાય છે અને ગ્લાસ હલી ગયો તો કાદવ પણ દેખાય છે. એને સયોપસમ સમ્યક દર્શન કહેવાય. એમાં ચલમલગાટ દોષ આવે, અમુક પ્રકારના દોષ સયોપસમ સમ્યક દ્રષ્ટિને વર્તતા હોય તો એવો કાદવ જે દેખાવા માંડ્યો એ દોષનું એને જ્ઞાન વર્તે, અને પાણીની નિર્મળ અવસ્થા છે એ પણ એના ખ્યાલમાં આવે તો એને સયોપસમ સમ્યક દર્શન કહેવાય. અને પછી પરિપૂર્ણ કાદવનો અભાવ થઈ જાય. કાદવ હવે છે જ નહીં, એમાં નીકળી ગયો કાદવ બધો, એને કહેવાય ક્ષાયિક સમ્યક દર્શન. ક્ષાયિક ભાવ, કેવળ જ્ઞાન કયો તો એમાંય નીકળી ગયો, ક્ષાયિક સમ્યક દર્શનમાંય નીકળી ગયો બધો ભાવ, તો એને કહેવાય ક્ષાયિક ભાવ. કેવળ જ્ઞાનનો ભાવ, ક્ષાયિક ભાવ એને કહેવામાં આવે. ક્ષાયિક સમ્યક દર્શન તમે એને ન કહો, ક્ષાયિક ભાવ એટલે કેવળ જ્ઞાન કહો, પણ ક્ષાયિક સંકિત જે છે ને એ પણ એવું છે કે એવું ને એવું રહે છે, એટલે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. તો આ ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાનનો ભાવ, એને ક્ષાયિક ભાવ કહેવાય. તો આ ગ્લાસના દ્રષ્ટાંતે ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, આ ચારેય ભાવ જે જીવ જે છે એની પ્રત્યેક સમયની પર્યાયમાં વર્તતા ચારેય ભાવ છે, ઉત્પાદમાં વર્તતા ચારેય ભાવ છે. ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ નથી. ત્રિકાળી દ્રવ્ય તો આ પાણીનો ગ્લાસ લીધો ને એ પાણી ને પાણી જ છે. ત્રિકાળી દ્રવ્ય તો એ પર્યાય રૂપ પાણી નહીં, દ્રવ્ય રૂપ પાણી છે. એવો ત્રિકાળી સ્વભાવ છે, એવો અખંડ સ્વભાવ છે, એવો જ્ઞાયક દેવ છે, એવો ભૂતાર્થ સ્વભાવ છે, એવો અપરિણામી આત્મા છે. એવો અપરિણામી આત્મા ચારેય ભાવાંતરોથી અગોચર છે. એટલે કે ચારેય ભાવો સાથે અગોચર, એટલે ચારેય ભાવ સાથે એને કાંઈ સંબંધ નથી. ચારેય ભાવ એનાથી પૃથક છે. કારણ કે કોઈ પણ ભાવમાં કાંઈ પણ પરિવર્તન થાય ને એ ભાવને જ્ઞાયક ભાવ ન કહેવાય. તો કે ક્ષાયિક ભાવમાં તો પરિવર્તન નથી થતું, તો એને જ્ઞાયક ભાવ કહેવાય કે નહીં? તો કે ક્ષાયિક ભાવ છે એ એક સમય પૂરતો રહે છે, બીજે સમયે વ્યય થઈ જાય છે. પાછો એને સમયે ભલે એવી ને એવી પર્યાય આવે પણ એને એ નથી આવતી. માટે ક્ષાયિક ભાવમાં પણ ઉત્પાદ વ્યય હોવાથી એને પણ ખરેખર ત્રિકાળી જ્ઞાયક ભાવ, પરમ પારિણામિક ભાવ સ્વભાવ કહેવામાં આવતો નથી. માટે આ ચારેય ભાવોથી અગોચર, અગમ્ય, ચારેય ભાવાંતરોથી અગોચર છે, અગમ્ય છે. એટલે કે એ ભાવના લક્ષ્ય આ જ્ઞાયક પકડાતો નથી. એ ભાવથી પકડાય છે પણ એ ભાવના લક્ષ્ય નથી પકડાતો. જેમ કે સંવરની પર્યાય થાય તો એ સંવરની પર્યાય તો શું છે કે એ આ ક્ષયોપસમ પર્યાય થઈ, તો એ ભાવથી તો આત્મા ગ્રહણ થાય છે પણ એ ભાવના આશ્રય ગ્રહણ નથી થતો. ચારેય ભાવો આશ્રયભૂત પદાર્થ નથી. આશ્રયભૂત એકલું ત્રિકાળી દ્રવ્ય અખંડ જ્ઞાયક તત્વ છે. એ જ આશ્રયભૂત તત્વ છે, એ જ પરિપૂર્ણ તત્વ છે, એ જ અખંડ તત્વ છે, એ જ જ્ઞાયક તત્વ છે. એના આશ્રય જ બધી પર્યાયો નિર્મળ થાય છે. જો નિર્મળ પર્યાયના આશ્રય પર્યાય નિર્મળ થતી હોય તો એ નિર્મળ પર્યાય જે છે એ પહેલાં હતી જ નહીં, તો કોના આશ્રય નિર્મળ પર્યાય થાય? નિર્મળ પર્યાય જો પર્યાયના આશ્રય થતી હોય તો પર્યાયમાં તો અશુદ્ધતા વર્તે છે, તો એ અશુદ્ધતાના આશ્રય તો નિર્મળ પર્યાય પ્રગટ ન થાય. નિર્મળ પર્યાય પ્રગટ થવા માટે પણ નિર્મળ તત્વ એની પાસે હોવું જોઈએ, શુદ્ધ તત્વ એની પાસે હોવું જોઈએ. એવું શુદ્ધ તત્વ એની પાસે જે બચી ગયું છે એના આશ્રય શુદ્ધતા પ્રગટ થાય, અને એના આશ્રય શુદ્ધતા પ્રગટ થાય તો પછી એ શુદ્ધતા પ્રગટ થઈ એ શુદ્ધતાને આશ્રય નવી શુદ્ધતા થાય કે નહીં? તો કે નવી શુદ્ધતાના આશ્રય પણ નવી શુદ્ધતા ન થાય, કારણ કે એ શુદ્ધતામાંથી નવી શુદ્ધતા નથી આવતી. એ નવી શુદ્ધતા ત્રિકાળી દ્રવ્યોમાંથી આવતી હોવાથી એ શુદ્ધતા પ્રગટ થઈ એવા પ્રગટ ભાવનો પણ બીજે સમયે વ્યય થાય છે. માટે એના આશ્રયે પણ નવી શુદ્ધતા પ્રગટ થતી નથી. માટે આશ્રયભૂત પદાર્થ સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધી એક જ પરિપૂર્ણ ત્રિકાળ ચૈતન્ય તત્વ જે પરમ પારિણામિક ભાવ લક્ષણથી સ્થિત છે એ જ ખરેખર એક આશ્રયભૂત તત્વ છે. કોઈ પર્યાયને આશ્રય કોઈ નવી પર્યાય શુદ્ધ નથી થતી, શુદ્ધ પર્યાયને આશ્રય પણ શુદ્ધ પર્યાય નથી થતી. એવું એક અખંડ તત્વ જે એની પાસે રહી ગયું છે એના આશ્રયે જ બધી પર્યાયોની શુદ્ધતા થાય છે. એટલે એની પરિપૂર્ણતાનો જેને અંદરથી મહિમા આવે,
જેને વિશ્વાસ આવી જાય, જેને જ્ઞાયક તત્વ હું છું, આ બધા તત્વો ભલે પરિણમતા હોય પણ એ બધા તત્વનું પરિણમન પરલક્ષે અને પોતાના ઉપાદાનથી, પોતાની ક્ષણિક ઉપાદાનથી થતું હોવાથી એને ખરેખર પર ભાવ, પર સ્વભાવ હે અને ઉપાદેય નથી એમ કહેવામાં આવ્યું છે. માટે આ વાત જે અહીંયા કહેવામાં આવે છે એમાં એકલું ચૈતન્ય તત્વ બતાવવા માટે બીજા બધા ભાવો બતાવી અને એનો નિષેધ કરાવવામાં આવે છે. એ બધા ભાવોનું જ્ઞાન કરાવીને એનો નિષેધ કરાવે છે. એનું જ્ઞાન કરાવીને એટલે શું? એનું જ્ઞાન વારંવાર ગુરુદેવના પ્રવચનમાં આવે કે એ તો પર્યાયનું જ્ઞાન કરાવે છે. એ પર્યાયનું જ્ઞાન કરાવે છે, પર્યાયનો આશ્રય છોડાવે છે, પર્યાયનું જ્ઞાન કરાવે છે. એનું જ્ઞાન કરાવે એટલે એનો અર્થ શું? પણ એનું જ્ઞાન કરાવે, જ્ઞાન કરાવે, જ્ઞાન કરાવે એટલે શું? એટલે કે એ વસ્તુ રાગાદી ભાવ છે કે સમ્યક દર્શનનો ભાવ પ્રગટ થયો, ચારિત્રની પર્યાય લીનતાની પ્રગટ થઈ, સમ્યક જ્ઞાનની પ્રગટ થઈ, પછી એમાંય સમ્યક જ્ઞાનની પર્યાય એક સમય માટે રહી, પછી બીજે સમયે વ્યય થઈ ગઈ, પછી નવી સમ્યક જ્ઞાનની પર્યાય આવી, પણ પાછો સમ્યક જ્ઞાન આવતા આવતા પાછો વિકલ્પ આવ્યો, તો એ સમ્યક જ્ઞાન પરિણતિ રૂપે રહી ગયું અને પાછો વિકલ્પાત્મક દશામાં જ્ઞાન બહાર ચાલ્યું ગયું. તો એ જ્ઞાન બહાર ચાલ્યું ગયું વિકલ્પાત્મક દશામાં, એનો અસ્થિરતાનો રાગ આવ્યો વિકલ્પાત્મક દશામાં, એ રાગ અસ્થિરતાનો આવ્યો, જ્ઞાનનું બહિર્મુખપણું થયું, શ્રદ્ધા તો પ્રતિનિધિ રૂપે એમને છે. તો એ વસ્તુ સ્થિતિ જ્યાં બૈના કરે છે ને જે જગ્યાએ પર્યાયમાં, એનું અહીંયા જે જ્ઞાનની પરિણતિરૂપ ભાવ જે અંદર ચાલ્યા કરે છે અને એ જ્ઞાનનો ઉત્પાદરૂપ જે ભાવ છે એમાં એનું જ્ઞાન થયા કરે છે. એ વસ્તુ ત્યાં છે, વસ્તુને યારે કાંઈ સંબંધ નથી. અહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે એટલે જાણવું જ છે. અહીંયા એ જાણવું અને જાણનાર એટલી જ વસ્તુની વ્યવસ્થા છે. બધું જે બીજું થયા કરે છે એ બધું બહાર ચાલે છે. અંદરમાં એક એનો જ્ઞાન ભાવ અને એક એનો જ્ઞાયક ભાવ, એટલી જ એની વસ્તુની સ્થિતિ છે. જો હમણાં આ કળશો હમણાં આવ્યા ને, અત્યારે હમણાં 115મી ગાથા પછી ગુણભદ્ર આચાર્યના આત્માનું શાસનના 4 કળશ આવ્યા. એ ચારેય કળશ છે ને એ ક્રોધ, માન, માયા, લોભના છે. એ આત્માનું શાસનના કળશ છે. ગુણભદ્ર આચાર્યએ લખેલું છે આત્માનું શાસન. અને પદ્મપ્રભ મલધારી દેવે જ્યાં એને એવી ગાથાઓ લાગે અહીંયા અલગ અલગ શાસ્ત્રોમાંથી પોતે એના સંદર્ભ કાઢીને આમાં એના રેફરન્સ રૂપે કળશો મૂકે છે. પોતાના કળશો અમુક મૂકે અને બીજા આચાર્યોના પણ એની પુષ્ટિ રૂપે કળશ મૂકે. તો એ કળશ જે એણે મૂક્યા ને, ક્રોધ, માન, માયા, લોભના 4 કળશ મૂક્યા. ક્રોધમાં ઓલા શંકરનો ઉદાહરણ આપ્યું, માનમાં એણે ભરત બાહુબલીનું ઉદાહરણ આપ્યું, માયામાં મિથ્યાત્વ લીધું કે મિથ્યાત્વ રૂપી માયા કેવી હોય, અને લોભમાં એણે વંચર ગાયનું ઉદાહરણ આપ્યું. આવા 4 ઉદાહરણ આપી અને ક્રોધ, માન, માયા, લોભ સિદ્ધ કર્યા. હવે એ ક્રોધ, માન, માયા, લોભ સિદ્ધ કર્યા એટલે ક્રોધ, માન એટલે દ્વેષ, માયા, લોભ એટલે રાગ, તો રાગ દ્વેષના પરિણામ આવી ગયા. એટલે આખું બહિર્મુખ તત્વ કેવી રીતે પરિણમી રહ્યું છે એની વ્યવસ્થા આખી એમાં આવી ગઈ. તો એ આખી વ્યવસ્થાનું એ જ્ઞાન કરાવતા જાય છે. એ આખી વ્યવસ્થા આવી ભજી રહી છે એનું જ્ઞાન કરાવે છે. એનું જ્ઞાન કરાવે છે. એ જ્ઞાન તો પોતા પાસે છે. આ વસ્તુ તો બહિર્લક્ષે વર્તી રહી છે, અહીંયા એનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે, એમ એને સિદ્ધ કરવું છે. તો હવે એમાં એટલી બધી અપૂર્વ વાત આવે છે. ઘણીવાર આપણને વિચાર આવે કે ભાઈ ગુરુદેવ બહુ સ્પષ્ટ કર્યું, ભાઈ જ્ઞાની છે, જ્ઞાની. હવે પહેલાં તો જ્ઞાની કેમ થાય ને એ વિચારવાનું છે. જ્ઞાની થયા પછીની સ્થિતિ તો છે ને, એ તો જ્ઞાની થશે એને ખબર પડી જશે. એને શીખડાવવું નહીં પડે જ્ઞાનીને કે ભાઈ હવે જ્ઞાની થયો તું, પછી હવે તારી સ્થિતિમાં શું વર્તે છે. એનું તો એને જ્ઞાન થયા જ કરશે, કારણ કે સમ્યક જ્ઞાન થઈ ગયું છે. એ સમ્યક જ્ઞાનનો અંશ છે, એ અંશમાં બધું જ્ઞાન વર્તે છે. એને કાંઈ કોઈને જાણવા જવાનું, કોઈને પૂછવા જવું કે કાંઈ એવું તો છે નહીં. એને જાણવાય નથી જવું પડતું કે આ કેટલો રાગ થયો, લાવ જાણી લઉં, કેટલું હવે અજ્ઞાન છે, લાવ જોઈ લઉં. એવું જાણવા નથી જવું પડતું. એ તો જ્ઞાનમાં એવું વૈરતા કરે છે, એ વર્તવું જ જ્ઞાનમાં ચાલ્યા કરે છે. પણ જ્યારે કોઈ એવી ચર્ચા આવે, હવે આમાં ભરત બાહુબલીની ચર્ચા આવી માનના કળશમાં. હવે એવી ચર્ચા છે કે મિથ્યા દ્રષ્ટિ હોય ને, એ મિથ્યા દ્રષ્ટિને જલ્દી બેસે નહીં. આ બધી વાત જલ્દી ન બેસે, બેસી જાય તો બહુ સારું. ઘણા પ્રશ્નો આવે એવા, એમ કે હવે ભરત ચક્રવર્તી
હે તદ્ભવ મોક્ષગામી જીવ. હવે એ જીવ અને બાહુબલી ભગવાન, હવે બાહુબલી ભગવાન ઉપર 6 ખંડનું રાજ કરવા માટે ચક્ર ચલાવે. સમકીતી જીવ છે, એનું દર્શન સમ્યક થઈ ગયું છે, આત્માનો અનુભવ નિરંતર ચાલુ છે, પરિણતિ વર્તી રહી છે, છતાં એને આવો ભાવ એના ભાઈને ચક્ર મારવાનો આવ્યો કેવી રીતે? કેવી રીતે ભાવ આવે? સામાન્ય મિથ્યા દૃષ્ટિ જીવ હોય એ પણ હિંસા કરવાના ભાવથી બચતો હોય છે કે ભાઈ આ સામાન્ય હિંસાથી પણ બચતો હોય. એકેન્દ્રી જીવની હિંસાથી તો કોઈ બચી ન શકે, પણ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય 25 ઇન્દ્રિયની જીવની હિંસાથી તો જીવ બચી શકતો હોય. તો એ પણ પોતે સાવધાન રહીને ક્યાંય જીવ હિંસા ન થાય એવી રીતે પ્રવર્તમાન થતો હોય મિથ્યા દૃષ્ટિ જીવ. અને આ સમકીતી જીવ, સાયિક સમકિત, એ જીવ 6 ખંડને જીતવા માટે ચક્રવર્તીનું સાધક પણ એને મળ્યું, તો એ ચક્રથી ખંડ સાધવા માટે એ ચક્ર ચલાવે એના ભાઈ ઉપર, બાહુબલી ઉપર ચક્ર ચલાવે. તો કે એનો ભાઈ છે એને મારવાનો ભાવ આવ્યો છે? તો કે મારવાનો ભાવ નથી એને, એ તો ચક્રવર્તી થયો છે એટલે 6 ખંડ મારા તાબામાં હોવા જોઈએ, બીજા કોઈ ખંડમાં રહી ન શકે, એ ભાવથી જાય છે. પણ એ ભાવ પણ એક પ્રકારનો દ્વેષ છે, એ દ્વેષ છે. અને એને એના રાજ પ્રત્યેનો રાગ છે, એને ભાઈ પ્રત્યેનો દ્વેષ વર્તે છે, અને એના રાજ પ્રત્યેનો રાગ વર્તે છે. એવા રાગ દ્વેષના પરિણામ ચાલુ છે, ક્રોધમાન માયાલોભ ચાલુ છે. એમાં આ માનનો ભાવ છે, એ માનનો ભાવ, અસ્થિરતાજન્ય ભાવ જ્ઞાનીને આવા પ્રકારે વર્તતો હોય છે. તો ગુરુદેવ ઉપર એવો આક્ષેપ આવે કે તમે એ કે આ બધી વાત આવે ને ત્યારે બધું અસ્થિરતામાં નાખી દો છો, તમે યોગ્યતા કહીને કાઢી નાખો છો એને, તમે બધું ક્રમબદ્ધ છે એમ કરીને તમે એને બહાર નાખો છો. ગુરુદેવ કે પણ વસ્તુનું સ્વરૂપ જ બાપા એવું છે, અમે શું કરીએ એમાં? એની પરિણતિમાં આત્મા વર્તે છે, પણ એનો ચલિત થતો ઉપયોગ છે, ચલિત થતું ચારિત્ર છે, અલીનતારૂપ ચારિત્ર છે, એ બહાર ભટકે છે. તો એ દોષને કોઈ નિર્મૂળ કરવા માટે સમર્થ નથી. એટલે આ ચારિત્રના ચાળા જ્ઞાનીના એવા હોય છે ને કે અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવની શ્રદ્ધા ભ્રષ્ટ થઈ જાય. એને એમ થાય કે આવા કાંઈ જ્ઞાની હોય, હે, એને વિશ્વાસ ના આવે એને કે આ જ્ઞાનીનું પરિણમન ચાલે છે. જ્ઞાની અંદર એના સ્વભાવમાં ડૂબકી મારતા મારતા આ ભાવ ચાલે છે એને, એની પરિણતિ અંદર લવલીન થઈને કામ કરતી હોય છે શ્રદ્ધાની પ્રતીતિ, એમાં ક્યાંય દોષ નથી આવતો એને. 2 ગુણની પર્યાયો જુદી છે, શ્રદ્ધાની પર્યાય જુદું કામ કરે છે, ચારિત્રની પર્યાય જુદું કામ કરે છે. જ્ઞાનીને તો એવું છે, પણ અજ્ઞાનીને એમ છે. એટલે અજ્ઞાનીને કાંઈ ચારિત્રના રાગ કરવાની છૂટ નથી હો. એ તો મિથ્યાત્વ સહિતનો રાગ છે, એ તો બહુ બુરો છે. એ મિથ્યાત્વને ઘોર અજ્ઞાનને ઘોર અનાદિનો સંસ્કાર એના પડ્યા છે મિથ્યાત્વના. એને કીધું ને કે ઓલો સર્પમાં પડેલો, ખાડામાં પડેલો સર્પ, એવો શ્લોક આવ્યો પેલો, ખાડામાં પડેલો સર્પ. હવે એ ખાડામાં પડેલો સર્પ છે એને દેખાતો જ નથી, એને ખાડો દેખાય પણ સર્પ નથી દેખાતો, એમાં એને મિથ્યાત્વ નથી દેખાતું. એવો મિથ્યાત્વનું અંધકાર ચાલ્યા કરે છે ને. તો એ મિથ્યા દ્રષ્ટિને એવી છૂટ નથી. પણ જ્યાં સુધી જીવને દરેક પર્યાય, દરેક ગુણની સ્વાધીન છે, સ્વતંત્ર છે, એકબીજા સાથે કાંઈ સંબંધ નથી, એવો જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો પ્રત્યેક પર્યાયની સ્વાધીનતાનો, અનંત ગુણની અનંત પર્યાયની સ્વાધીનતા અને અનંત ગુણની અનંત પર્યાયમાં પ્રત્યેક પર્યાયની સ્વાધીનતા. પર્યાયો બધી ક્રમબદ્ધ, સ્વતંત્ર, ક્ષણિક ઉપાદાન, અને એમાં પણ એક એક પર્યાય એક એક ગુણની સ્વતંત્ર. શ્રદ્ધાની પર્યાય શ્રદ્ધાથી સ્વતંત્ર, જ્ઞાનની પર્યાય જ્ઞાનથી, ચારિત્રની પર્યાય ચારિત્રથી, અનંત ગુણની અનંત પર્યાય સ્વાધીનતાથી સ્વતંત્ર પરિણમી રહી છે. એને કોઈ શ્રદ્ધાની પર્યાયના પરિણમનને જ્ઞાનની પર્યાય કરી ન શકે. ચારિત્રની પર્યાયના વિપરીત ભાવને શ્રદ્ધાની પ્રતીતિ અંદર સમ્યક રૂપે કામ કરતી હોય એ અંદર લઈ આવી ન શકે. જ્ઞાન તો માત્ર જાણ્યા જ કરે છે. એ જ્ઞાન કોઈનો ફેરફાર કાંઈ કરી ન શકે, એ તો માત્ર જાણે કે આવું થાય છે. એનું કામ તો બીજું કાંઈ છે જ નહીં. માત્ર જાણવું, માત્ર જાણવું, માત્ર જાણના મેરા કામ.
બીજું કાંઈ મારું કામ નહીં, હું તો જાણનાર માત્ર છું. શ્રદ્ધામાં આમ થાય છે, ચારિત્રમાં આમ થાય છે, હું તો જાણનાર છું. મારું તો કર્તવ્ય જાણવા સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્ઞાની એમ પરિણમતા હોય છે. શ્રદ્ધાની પરિણતિ ચાલતી હોય તો એ જ્ઞાની જાણનાર છે, ચારિત્રનો રાગ ચાલતો હોય જ્ઞાની જાણનાર છે, એને કાંઈ લેવા દેવા નથી. એ પર્યાયો એકેયને પોતાની માનતા જ નથી, દ્રવ્યને જ પોતાનું માને છે. એ કેમ પરિણમે છે, આમ કેમ પરિણમી, એવો વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. હવે શ્રેણિક મહારાજ હતા ને, શ્રેણિક મહારાજ આ દ્રષ્ટાંત શું કામ આપું છું કે ચારિત્રની પર્યાયની સ્વાધીનતા અને પૃથકતા, શ્રદ્ધાની પર્યાયની સ્વાધીનતા અને પૃથકતા, આ વિષય એવો છે કે જેને આ બે ગુણની સ્વાધીનતા અને સ્વતંત્રતા બેસી જાય છે ને, એ બધા પરિણામોથી શાંત થઈ જાય છે. એને ક્રમબદ્ધનો વિશ્વાસ આવી જાય છે, પરિણમન સ્વભાવ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે, થવા યોગ્ય થાય છે એવું એને ખબર પડી જાય છે. ક્ષણિક ઉપાદાનમાં આવી અને ક્ષણિક ઉપાદાનથી છૂટી અને ત્રિકાળી ઉપાદાનમાં ચાલ્યો જાય છે. આવી સ્થિતિ જે આ બે પર્યાય સમજે છે ને એને ખ્યાલમાં આવી જાય છે. શ્રેણિક મહારાજા હતા. શ્રેણિક મહારાજા આવતા ભવમાં આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર થવાના છે. હવે એ શ્રેણિક મહારાજા એણે શું કર્યું, મુનિરાજ ઉપર સર્પ છે ને, મરેલો સર્પ નાખી દીધો એના ગળામાં. મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા. બધાને કથાની ખબર હોય, આપણે તો એમાં સિદ્ધાંત સિદ્ધ કરવો છે. એની પૂર્વ ભૂમિકા હોય ને તો ખ્યાલ આવે સિદ્ધાંતમાં. એણે એના મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા, આત્મ ધ્યાનમાં લીન. અને આ શ્રેણિક તો વેદાંતી હતા, આત્મ ધ્યાનમાં લીન બેઠા હતા મુનિરાજ. દિગંબર મુનિરાજ, ભાવલિંગી સંત, પ્રચુર સ્વસંવેદનના વેદક, 3 કસાયના અભાવવાળા, હમણાં તો એ સિદ્ધ થવાના છે એવા મુનિરાજ ધ્યાનમાં લીન હતા જંગલમાં. અને એને એમ થયું કે આ મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, લાવ જોઈ હું એના ઉપર મરેલો સર્પ નાખું, શું સ્થિતિ થાય છે એની. એવો એને વિકલ્પ આપ્યો મુનિરાજ પ્રત્યે, સિદ્ધ થવાના એવા જીવ પ્રત્યે, હાલતા ચાલતા અત્યારે સિદ્ધ છે એવા જીવ પ્રત્યે એવો વિકલ્પ આવ્યો. વિકલ્પ તો આવ્યો પણ ક્રિયા પણ થઈ ગઈ પાછી. વિકલ્પ આવ્યો, એ વિકલ્પ અનુસાર એને ક્રિયા કરી. ગળામાં મરેલો સર્પ વીંટો અને વીંટી દીધો. મુનિરાજ તો એના ધ્યાનમાં સ્થિત, કોઈ ઉપસર્ગની કોઈ વિકલ્પની ચિંતા વગર પોતાના નિષ્ક્રિય સ્વરૂપમાં નિશ્ચિંત. એવી એની તો અંદરની રમઝટ વધવા માંડે. જેમ મુનિરાજને ઉપસર્ગ આવે ને એમ એની છે ને પરિપાટી અંદર વધારે જોરથી ચાલે. કારણ કે એને સ્વભાવનો આશ્રય ઉગ્રપણે આવવા માંડે. જેમ બારમાં પરિસર આવે, જેમ ઉપસર્ગ આવે, એમ એનો સ્વભાવનો આશ્રય વધતો જાય. એવા આ મુનિરાજ ઉપર સર્પ નાખ્યો. અને પાછા ચેલડા રાણી એના એ સમકીતી એને જઈને ઘરે કહે છે કે જો તારા મુનિરાજ ઉપર હું સર્પ મૂકીને આવ્યો છું, એ તો વયા ગયા હશે, ઉઠીને ધ્યાનમાંથી ચલિત થઈ ગયા હશે, એ તો હવે ન ટકી શકે. ચેલના રાણી કે તમે શું વાત કરો છો, અમારા મુનિરાજ એવા ન હોય, ચાલો આપણે ત્યાં જાય. ત્યાં જ્યાં જાય છે અને જ્યાં જુએ છે ત્યાં તો એને એમ થઈ જાય છે કે ઓહો, મુનિરાજની આવી સ્થિતિ. દિગંબર ધર્મના મુનિરાજ આવા હોય કે હજારો લાખો કરોડો કીડીઓ અહીંયા ચડેલી છે, છતાં એના એ ધ્યાનમાંથી જરાય એક પલ પણ વિચલિત થયા વગર એવા ને એવા ધ્યાનમાં સ્થિર છે. એવા ધ્યાનમાં સ્થિર મુનિરાજ ને ત્યાં એ જાય છે. ચેલના રાણી એને કહે છે કે જુઓ, આ અમારા મુનિરાજનું સ્વરૂપ છે. તમે ન જોયેલા સિદ્ધને અહીં જોઈ લ્યો. સિદ્ધ તો દેખાતા નથી આપણને, એ તો સિદ્ધ દશા ક્યાં હોય, લોકના અગ્રભાગે. પણ તમે ન જોયેલા સિદ્ધને અહીંયા જોઈ લ્યો. આ વર્તમાન બિરાજમાન સિદ્ધ છે, એને જુઓ તમે. ત્યાં જ જ્યાં મુનિરાજને વિકલ્પ આવે છે અને એને કોઈ હે ભવ્ય, હે વત્સ એમ કહીને કોઈ 2-4 શબ્દ કહે છે, ત્યાં તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. શ્રેણિક મહારાજાને એ જ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ. હવે કેટલું સમ્યક દર્શન સરળ છે, અનાદિનું થતું નથી જીવને, પણ કેટલું સરળ છે. સમયાંતરમાં થઈ જાય સમ્યક દર્શન. એની જાતિ ફરી ગઈ. ક્યાં પૂર્વ પર્યાયનો ક્રોધ,
ક્યાં પૂર્વ પર્યાયની એની દશા, ક્યાં એનો માન કસાય કે અમારા મુનિરાજ આવા હોય, તમારા મુનિરાજ આવા હોય, પોતાના ધર્મ પ્રત્યેનું કેટલું માન, એ બધું ક્રોધ માન છૂટી ગયા અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થઈ ગઈ, મહાવીર ભગવાનના સમોસરણમાં ગયા તો ત્યાં પાછું ક્ષાયિક થઈ ગયું. ક્ષયોપસમમાંથી ક્ષાયિક સમકીતી. હવે એ ક્ષાયિક સમકીતી પણ એને દોષ કેવો વર્તે? હવે એ ક્ષાયિક સમકીતી થયા, એનો દીકરો કોણિક, એ કોણિકને એને મૂકી દીધો તો પેલા કોઈ કચરામાં જન્મ થયો ત્યારે, કારણ કે એને એમ હતું કે આ મારા પિતાનું કાળજું ખાઈ જશે આ કોણિક, એટલે એને ચેલા રાણીએ મૂકી દીધો હતો. તો એ મૂકી દીધો તો એને શ્રેણિક રાજા જઈને લઈ આવ્યા હતા. કુકડા ચાંચ મારતા હતા, ત્યાંથી એનું લોહી ચૂસીને ત્યાંથી એને પાછો લઈ આવ્યા, એના પુત્રને. એટલો પુત્ર પ્રત્યે રાગ, એને પાછો લઈ આવ્યા. હવે એ લઈ આવ્યા જ્યાં એ શ્રેણિક રાજાને જેલમાં પૂર્યા, એને બંદી બનાવ્યા, એને અંદર જેલમાં નાખ્યા. ત્યાં એને છોડાવવા માટે કોણિક જાય છે. શું કરવા માટે? એને છોડાવવા માટે જાય છે. એને છોડાવવા માટે તલવાર લઈને જાય છે. સમજ્યા? શ્રેણિક મહારાજાને એમ થાય છે કે આ મને મારવા આવ્યો છે. શું? આ મને મારી નાખશે હમણાં. કારણ કે ઓલું પૂર્વનું હતું ને, ઓલું પૂર્વનું નહીં પણ ઈ ભાવમાં એવો ભાવ ભજી ગયો હતો ને કે આ આનું કાળજું ખાઈ જશે આ પુત્ર એનો. એટલે એને એ ત્યારનું જ્ઞાનમાં રહી ગયેલું કે આ જીવ છે ને એ મને મારી નાખશે. જો ક્ષાયિક સમકીતી છે, નિશંક અને નિર્ભય હોય છે. ક્ષાયિક સમકીતી નહીં, સમકીતી પણ. નિશંકતા અને નિર્ભયતા, વાત્સલ્ય પ્રભાવના એવા 8 ગુણ તો એને પ્રગટ થાય, એને સમકીતી કહેવામાં આવે. એ સ્વરૂપ પ્રત્યે, સ્વભાવ પ્રત્યે નિશંક હોય છે, નિર્ભય હોય છે. એવો નિર્ભય જીવ, એવો નિશંકિત જીવ, એવો જીવ ક્ષાયિક સમકીતી. એ સામે તલવારથી એનો દીકરો મારવા આવે છે તો ભય થઈ જાય છે. એ શું કરે? ભય થાય છે એટલે હીરો ચૂસી લે છે. હીરો ચૂસી લે છે, માથું પછાડી દે છે, હીરો ચૂસી લે છે, અને ત્યાં ને ત્યાં એનો દેહ પરિવર્તન થઈ જાય છે. હવે આપણે વિચાર કરો કે સમકીતીને આવો દોષ હોઈ શકે કે નહીં? કેવી રીતે હોઈ શકે આવો દોષ? એને કેમ ભય લાગ્યો હશે એવો? શા માટે એને હીરો ચૂસી લીધો હશે? શા માટે માથું પછાડી અને એને પોતાનું આવી રીતે એનું દેહ પરિવર્તન થઈ ગયું? તો એમ કે તમે એને ચારિત્રના દોષમાં નાખી દો. તમે એને કે ભાઈ આ તો ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાનો ગુણ તો ચાલુ છે અંદર, સમકીત તો એનું થઈ ગયું છે, સમકીત તો છે, સાહિક સમકીત છે, હવે પડવાનું નથી ક્યારેય. સાહિક સમકીત મોક્ષ જ થવાનો સીધો એનો. છતાં આવા ચારિત્રના ચાળા કેમ આવ્યા એને? હવે એને શા માટે આ હીરો ચૂસી લીધો શ્રેણિક મહારાજાએ? શા માટે એનું મૃત્યુ થઈ ગયું? શા માટે દેહ પરિવર્તન થયું? તો એનો એક જવાબ છે કે ભાઈ એની સમયની યોગ્યતા, અસ્થિરતાનું પરિણમન. એ સમયે સ્થિરતા નહોતી એની. એ સમયે જ્ઞાયક સન્મુખની, ચારિત્રની પર્યાયની, ત્રિકાળી દ્રવ્ય સન્મુખની સ્થિરતા એ સમયે નહોતી, એટલે અસ્થિરતાજન્ય દોષ આવ્યો અને એમાં એણે હીરો ચોસીને દેહ પરિવર્તન થયું એનું. હું તો એમાં બીજો વિચાર કરું છું. આનું આટલું જ આવે છે બધી જગ્યાએ શાસ્ત્રમાં. હવે એમાં કેવી રીતે એને એ વિચાર કેમ આવ્યો હશે એને? એનો દીકરો ત્યાંથી આવે છે તલવાર લઈને અને અહીંયા એ હીરો ચૂસી લે છે. હવે એને એ વિચાર પોતાથી સ્વયં, ખરેખર તો આ આપઘાતનો વિચાર છે ને, આ મૃત્યુ થઈ ગયું ને. હે, અજ્ઞાની જીવ આવા પરિણામ કરે તો નરકમાં કે તિર્યંચમાં જાય. આ તો જ્ઞાની જીવ, ક્ષાયિક સમકીતી, સાતમી નરકનું આયુષ્ય બંધાણું, પણ ક્ષાયિક સમકીત થયું એટલે પેલી નરકમાં જવાના છે. અત્યારે છે અહીંયા પેલી નરકમાં. સમયે સમયે એને અત્યારે નિર્જરા ચાલુ છે, તીર્થંકરનો જીવ છે. આવતી 24મીમાં પેલા તીર્થંકર થવાના છે. એને આવો ભાવ ક્ષાયિક સમકીતના સમયે કેમ આવ્યો? જો આ જ્ઞાનીની ભૂમિકા એવી છે કે એ ચારિત્રનું પરિણમન એનું એવું હોય છે. શ્રદ્ધા તો કામ કરે છે, શ્રદ્ધાને કાંઈ સંબંધ નથી એની યારે.
જો તમે શ્રદ્ધાનો સંબંધ એની હારે જોડશો ને તો તમે એને જ્ઞાની નહીં માની શકો. શ્રદ્ધા જુદી કામ કરે છે અંદરમાં. એ પ્રતીતિ પૂર્વક એનું બળ ચાલુ છે અંદરમાં. એ પ્રતીતિ ક્યારેય છૂટતી નથી એની, છતાંય આવા દોષો ચારિત્રમાં આવે છે. વિચારવાની વાત છે કે એ સમયે જ્યારે ઓલો એનો દીકરો એને મારવા આવે છે ને ત્યારે એ પોતે સ્વયં મૃત પ્રાય કેમ થઈ જાય છે? કે હજી એને એના દીકરા પ્રત્યે રાગ છે. શું છે? કે એના દીકરાથી એનું મૃત્યુ થાય એવું એ જોઈ નથી શકતા. આ રાગને કારણે હીરો ચૂસી લે છે. આવો રાગ સમકીતીને રહી જાય છે. પ્રીતિ નથી હો પુત્ર પ્રત્યે, સમજી લેજો. પ્રીતિ તો જ્ઞાયકમાં જોડાઈ ગઈ છે. ઈ ભૂતાર સ્વભાવ, અપરિણામી તત્વ, જ્ઞાયક તત્વ, અખંડ તત્વ, નિજ પરમ તત્વ, ત્યાંથી એની પ્રતીતિ કે પ્રીતિ તો છૂટતી જ નથી. પણ આ રાગનો દોષ, અસ્થિરતાજન્ય દોષ, આટલો રાગ પણ પુત્ર પ્રત્યે રહી જાય છે કે એના નિમિત્તે મારું મૃત્યુ થાય, એના કરતા હું સ્વયં મૃત થઈ જાઉં, એવો ભાવ એને હોવો જોઈએ. એ સમયે એવો ભાવ હોવો જોઈએ, નહીતર એવું ન થાય. આ રાગનું પરિણમન, આ રાગના ચાળા આવા છે. રાગ એવો હોય ને, જ્ઞાનીને એવો રાગ વર્તતો હોય, એવી પરિણામની સ્થિતિ હોય કે જીવ એને જ્ઞાની માનવા તૈયાર ન થાય. અને અજ્ઞાનીના એવા પરિણામ હોય, કસાય એટલો મંદ પડી ગયો હોય, એવી શુભ ભાવની પ્રચુરતા વર્તતી હોય. કેટલા તો ઉપવાસ કરે, રોજના 6 આવશ્યક તો હોય જ, એ તો હોય, બધા જીવને હોય, એ પ્રશ્ન નથી. પણ એટલો શુભ ભાવમાં પ્રચુર હોય કે એને એમ જ થાય, કોઈ જીવ એને જોવે તો કે આ જીવ જ્ઞાની છે. અને ઓલાને અસ્થિરતાનો રાગ વર્તતો હોય તો એને જોઈને એમ થાય કે આ તો અજ્ઞાની છે. આ શ્રદ્ધા અને ચારિત્રની જે પર્યાયો છે એની સ્વાધીનતા અને સ્વતંત્રતા જ્યાં સુધી જીવને ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એનું જ્ઞાન છે ને એ વિવેકી થયું જ નથી. ત્યાં સુધી જ્ઞાનમાં 7 તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે આ એક પરમ પરિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, ઉપાદેય છે એમ આવતું નથી. દરેક પર્યાય પોતાથી પોતે જ સ્વતંત્ર સ્વયં છે. એને કોઈની અપેક્ષા છે નહીં. દ્રવ્યની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી, બીજી પર્યાયોના પરિણમનની અપેક્ષા નથી. એવી પર્યાયોની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. આવું સ્વરૂપ આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ ખરેખર બતાવ્યું. નહીતર આ બધી પર્યાયોને એકરૂપ થઈને ચાલતો હોય. બધી પર્યાયોનું પરિણમન છે ને, એને દ્રવ્યની પર્યાય કહો ને તો બધી પર્યાયને એકરૂપ પર્યાય કહેવાય, દ્રવ્યની પર્યાય કહો. પછી તમે એને સ્વતંત્ર પર્યાયથી જુઓ તો બધી પર્યાયનું ગુણનું પરિણમન છે. સ્વતંત્ર કે આ શ્રદ્ધાની પર્યાય તો શ્રદ્ધા ગુણનું પરિણમન, ચારિત્ર્યની પર્યાય ચારિત્ર ગુણનું પરિણમન, જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણનું પરિણમન. પણ તમે એકલી પર્યાય તમે એને કહો તો એ દ્રવ્યની પર્યાય છે, અને એક સ્વતંત્ર જુઓ તો એ ગુણોની પર્યાય છે. તો એ બધું જ્ઞાનમાં વ્યવસ્થિત અવધારી અને આવા વિભાગથી સમજી અને જ્યારે એને ખ્યાલ આવે કે આ તો 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, આ ઔદયિક આદિ ચારેય ભાવાંતરોને અગોચર હોવાથી એકલો પરમ પારિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, ભૂતાર સ્વભાવ એ જ મને ગોચર છે, એવો જ્યારે ખ્યાલ આવે ત્યારે જ આ 4 ભાવ ઉપરથી દ્રષ્ટિ હટે છે. મિથ્યા દર્શનના કાળમાં, અજ્ઞાનના કાળમાં 7 તત્વનો સમૂહ પર દ્રવ્ય છે. સમ્યક દર્શન થાય ત્યારે નહીં, નહીતર પર્યાયની પ્રીતિ રહી જશે તને. એટલી પ્રગટ કરવા માટે ઉપાદેય કીધું, એટલે તું એને આદરવા માટે જો ઉપાદેય માની લઈશ તો કદી એ ખરેખર પ્રગટ જ નહીં થાય. પ્રગટ કોના આશ્રય થાય, કોના લક્ષ્ય થાય, કેવી રીતે થાય, એ ખરેખર વિષય, જ્ઞાયક ભાવ
અપૂર્વ ભાવ, અપરિણામી ભાવ, તત્વ ભાવ, નિજ સ્વરૂપ ભાવ, એની ખરેખર મહત્વતા એને અંદરથી આવે, એનો અંદરથી મહિમા આવે, એનો અંદરથી એનો પ્રકાર ભજવા માંડે કે ઓહો હો, આવું મારું નિજ તત્વ કે એમાં ક્યારેય કાંઈ બગાડ જ થયો નથી. એવું ને એવું શાશ્વત તત્વ બચી ગયું છે કે જ્યાં હું એનું લક્ષ કરું ત્યાં જ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગની પર્યાયોના ઢગલા થાય છે. અને એ પણ મને પરદ્રવ્ય છે, એ પણ મને પરભાવ છે, એ પણ હેય છે, એ ઉપાદેય નથી. આ જ્યારે ઉપાદેયની ચર્ચા ત્રિકાળી દ્રવ્યની ચાલે ત્યારે બધું હેય છે. અને જ્યારે મિથ્યા દર્શન ને સમ્યક દર્શનની પર્યાયો વચ્ચેની ચર્ચા ચાલે ત્યારે મિથ્યા દર્શનની પર્યાય હેય છે અને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવા માટે ઉપાદેય છે. આ બધો વિષય આમાં જે ગુરુદેવ તો એટલું સ્પષ્ટીકરણ કરે છે, એટલું સ્પષ્ટીકરણ કરે છે. કેટલી વાત આવી હમણાં કે જ્ઞાન ને શ્રદ્ધાની રમતની કેટલી ચર્ચા આવી હમણાં કે જ્ઞાન બધું જાણે, જ્ઞાન જેટલો દોષ છે એ જાણે. શક્તિની વાત પણ આવી અને નયની વાત પણ આવી. 47 શક્તિના પરિણમનની ચર્ચા અને 47 નયના પરિણમનની ચર્ચા. જ્ઞાની જે થાય એને શુદ્ધ પરિણમન થાય. એ શુદ્ધ પરિણમનમાં બધો એને ખ્યાલ હોય કે અત્યારે મારી પર્યાયમાં આટલો રાગ વર્તે છે, એનું જ્ઞાન પણ એને વિકલ્પાત્મક દશામાં વર્તતું હોય. અને મારી પરિણતિ અત્યારે અભેદ સ્વભાવ સન્મુખ થઈને પરિણમી રહી છે એવું પણ જ્ઞાન શ્રદ્ધાને એને વર્તતું હોય. કોઈ દોષને એ બહાર ન કાઢી શકે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં બધું પરિણમન છે. દોષ છે એ પોતાનો માને છે, એ પોતાનો જાણે છે, એ તો બરાબર પોતાનો જ માને છે દોષને, પૂતગલનો નથી માનતા. દ્રષ્ટિ અપેક્ષાએ જોવો તો પરિણામ માત્ર પૂતગલ છે. જ્ઞાન અપેક્ષાએ જોવો તો પરિણામ સહિતનો આત્મા છે એ પ્રમાણનું દ્રવ્ય છે. અને જેટલો પરિણામમાં દોષ છે એ મારો છે, એ મારાથી છે, મારા કારણે છે, કોઈના કારણે નથી. અને જ્યારે દ્રષ્ટિની ચર્ચા ચાલે તો દ્રષ્ટિમાં પરિણામ માત્ર છે ને એ હેય છે. એટલે કે જીવને પરિણામ જ ન હોય. જેને પરિણામ તમે જોવો એવો જીવ જ નથી. જીવને પરિણામ જ ન હોય. અને જ્ઞાન એની બાજુમાં ઊભું છે કે પરિણામ વાળો જ જીવ છે. પરિણામ વગરનો જીવ ન હોય એ જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધાનો વિષય, દ્રષ્ટિનો વિષય, જીવને પરિણામ જ ન હોય. તો કે કેમ પરિણામ ન હોય જીવને? તો કે પરિણામનું લક્ષણ અને જીવનું લક્ષણ બે જુદું છે. જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. આ પરિણામ ચારેય કીધા, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક, એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ નથી. કોઈમાં ઔદયિક ભાવ વ્યાપે છે, કોઈમાં ક્ષયોપસમ ભાવ વ્યાપે છે, કોઈમાં ઔપસમિક વ્યાપે છે, કોઈમાં ક્ષાયિક વ્યાપે છે. પરમ પારિણામિક ભાવ જેમાં નથી વ્યાપતો એ ખરેખર જીવ કહેવામાં નથી આવતો. માટે જીવને પરિણામ જ ન હોય. માટે આ ચારેય ભાવોથી અગોચર કીધો પરમ પારિણામિક ભાવને. ભાવાંતરો છે એનાથી અગોચર, અગમ્ય એવો ત્રિકાળી સ્વભાવ ભાવ છે કે એમાં એ પરિણામ માત્રનો અભાવ છે. એટલે કે જીવને પરિણામ જ નથી. એવો જીવ છે એ હું છું, એવો જીવ છે એ હું છું, એવું સત્વ છે એ હું છું, એવો તત્વ છે એ હું છું. પરિણામ જ ન હોય જીવને. તો કે તમે પરિણામને ઉડાડો છો, નિશ્ચયાભાસી થઈ જાશો. પરિણામને ઉડાડો છો, નિશ્ચયાભાસી થઈ જાશો. તો કે અમે પરિણામને ઉડાડતા નથી. પરિણામને જ્યાં છે ને ત્યાં રાખીએ છીએ અમે. પરિણામને ક્યાંય ભેળવતા નથી અમે પરિણામની જગ્યા જે છે, એનું ક્ષેત્ર જે છે, એ જ્યાં વસે છે, એનો વસવાટ જ્યાં છે ને એમાં એને અમે વસવાટમાં રાખીએ છીએ. અમારા વસવાટમાં એનો પ્રવેશ અમે નથી કરાવી શકતા એને, કારણ કે એ આવી શકતા નથી આમાં. એટલે જીવને પરિણામ ન હોય. એટલે અપરિણામી તત્વ ઉપાદેય છે. એકલું જીવ તત્વ, એકલો જ્ઞાયક ભાવ, એકલો અખંડ તત્વ, એકલું શુદ્ધ તત્વ, એકલો હું, એ જ મારું વસ્તુનું વ્યવસ્થા ને વસ્તુ છે મારી એટલી. એવો આમાં ઉપાદેયભૂત તત્વ, જ્ઞાયક ભાવ, અખંડ ભાવ, નિજ પરમાત્મા તત્વ, અભેદ ભાવ, પરિણામી ભાવ, શાશ્વત ભાવ, આ 38મી ગાથામાં અને શુદ્ધ ભાવ આખા અધિકારમાં નિષેધપૂર્વક વિધિની ચર્ચા આવે છે. એટલે નિષેધની ચર્ચા જ્યાં આવે ત્યાં નિષેધનું જ્ઞાન કરી
અને વિધિની ચર્ચા આવે અહીંયા વિધિનો આદર કરી દ્રષ્ટિ વિધિ ઉપર જોડી આ જ હું પરમ પારિણામિક ભાવ લક્ષણ સ્વરૂપ જ્ઞાયક ભાવ તત્વ છું એવી દ્રષ્ટિ નિષેધનો જે વિષય છે એનું જ્ઞાન કરીને એવી દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર જાય છે ત્યાં જ એ જ્ઞાન છે ને એ દ્રષ્ટિ સમ્યક થતાં એ જ્ઞાન સમ્યક જ્ઞાન નામ પામે છે અને આવો સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનનો સુમેળ છે એ આગળ વધતા વધતા ચારિત્રની પરિપૂર્ણતા થઈ યથાખ્યત ચારિત્ર આવી અને કેવળ જ્ઞાન લક્ષ્મી પ્રગટ થઈ જાય છે. આવી પોતાની વસ્તુ છે, પોતાનો સ્વભાવ છે, એવા સ્વભાવમાં સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવ.